વિદ્યાર્થી મિત્રો, પ્રાર્થના માટે તૈયાર. સર્વેની આંખો બંધ. સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. Friends, if you rest, you rust. Remember this. ચાલો થોડુંક આપણે ફૂગની અંદર જે લિંગી અલિંગી અને વાનસ્પતિક પ્રજનન જે આપણે થોડીક વાત કરી હતી એમાં લિંગી અલિંગી વચ્ચે થોડુંક પ્રજનનનો ખ્યાલ સ્પષ્ટ કરી લઈએ. બરાબર, પહેલાં જોઈએ આપણે અલિંગી પ્રજનન કે જે આપણે કોની દ્વારા થાય એવું કીધું હતું? બીજાણુ દ્વારા. તો બીજાણુ પાછા 3 પ્રકારના. એકને શું કીધું છે? કોનિડિયોસ્પોર, કોનિડિયા બીજાણુ. બીજાને બીજાણુધાનીમાં એક રચના બને, અંદર બીજાણુ ઉત્પન્ન થાય. તો એ રચનાને આપણે શું કીધું? બીજાણુધાનીની અંદર ઉત્પન્ન થતા બીજાણુ. અને પ્રાણીજ બીજાણુ એટલે કે ચલિત બીજાણુ. યાદ કરો, લીલની અંદર તમે ભણી ગયા હોય કે જેની અંદર પેલું મૂવમેન્ટ થઈ શકે એના માટેની કશા જેવી રચના હોય, તો એ ચલિત બીજાણુ કહેવાય. આ બીજાણુ છે ને પ્રાણીજ, આ ઝૂસ્પોર જેને આપણે કહેવાના છીએ. બહુ ઓછી લીલ જે ફૂગ છે કે જેની અંદર એ જોવા મળતા હોય. પણ કહી શકાય ખરી કે ભાઈ એ અલિંગી પ્રજનનમાં પ્રાણી બીજાણુનો પણ સમાવેશ થાય છે. બરાબર. તો હવે આપણે જોઈએ કે ભાઈ આ જે અલિંગી પ્રજનન થાય છે એમાં કોનિડિયા બીજાણુ આ જે છે એ કેવી રીતે ગોઠવાય. બીજાણુધાની તો ખ્યાલ આવી જાય આપણને કે ભાઈ એક બીજાણુધાની જેવી રચના બનશે અને અંદર ઉત્પન્ન થશે. રચના બની, અંદર ઉત્પન્ન થયા. અંદર ઉત્પન્ન થતા હોવાથી આપણે એને શું કહેવાના છીએ ખબર? અંતઃ ઉત્પાદિત બીજાણુ. થોડુંક નામ છે ટફ પડશે પણ સમજાઈ જશે. અંતઃ ઉત્પાદિત ઇઝ ઇક્વલ ટુ કોઈ રચના બની અને એની અંદર ઉત્પન્ન થયા તો અંતઃ ઉત્પાદિત, અંતઃજન્ય બીજાણુ. હવે બહાર ગોઠવાતા હોય, દેહની બહાર જ હોય હવે તે, તો આપણે શું કહેવાના છીએ? બાહ્ય ઉત્પાદિત અથવા તો બાહ્યજન્ય બીજાણુ. અંદર ઉત્પન્ન થયા તો અંતઃજન્ય, રચનાની બહાર જ ઉત્પન્ન થયા તો બાહ્યજન્ય. આ 2 શબ્દ યાદ રાખજો. હમણાં તમને બાહ્યજન્યનો જન્યનો ખ્યાલ હોય તે ક્લિયર કરું. હું પહેલાં તમને કોનિડિયાની વાત કરું કે કોનિડિયા બીજાણુ જે છે એમાં એક ફિગર તમને દેખાડું. જુઓ કે માઇક્રોસ્કોપની અંદર જો આપણે સૂક્ષ્મજીવ ફૂગ જે છે કે જે એકદમ સામાન્ય રચના ધરાવે છે એના દેહની વાત કરીએ તો એક અક્ષ, એક ધરી આવી રીતે એના દેહમાંથી ઉત્પન્ન થાય. એ ધરીની ઉપર વળી પાછી બીજી રચનાઓ બને, એની ઉપર વળી પાછી આ યલો રંગની બીજી બની, અને એ રચનાની ઉપર આ જોયું ગ્રીન કલરના તમને દેખાય છે મોતીના દાણા જેવી રચના. એ જે મોતીના દાણા જેવી રચના છે એ મોતીના દાણા જેવી રચના એટલે બીજું કાંઈ નહીં પણ એને આપણે શું કહેવાના છીએ? બીજાણુ. શું કહેશું આપણે એને? બીજાણુ. તો આ બીજાણુને આપણે એક નામ આપવાના છે. એ નામ શું કહેશું આપણે એને? કોનિડિયા બીજાણુ. યાદ રહેશે નામ? શું કહેશું આપણે એને? કોનિડિયા બીજાણુ. જો દેહ આખે આખો આટલો આપણે ગણી લઈએ કે ભાઈ આ એનો મુખ્ય દેહ છે, એમાંથી ઉત્પન્ન થતી ધરી છે, તો આની બહાર સૌથી બહારની બાજુ આ ગોઠવાયેલા છે. તો આ બહારની બાજુ ગોઠવાયેલા હોવાથી એને શું કહેશું આપણે? કોનિડિયા બીજાણુ. એક તો ઉત્પન્ન ક્યાં થયા? દેહની બહાર, હાવ બહારની બાજુ, એટલા માટે એને શું કહેશું? બાહ્યજન્ય, બાહ્ય ઉત્પાદિત બીજાણુ. હલકા હોય પછી શુષ્ક સૂકા હોય એવી રીતે ગોઠવાય કે જેથી હવા દ્વારા ઇઝીલી પોતે અહીંથી ઉડીને કોઈ પણ બીજી જગ્યાએ જાય અને ત્યાંથી પોતે જ્યારે અનુકૂળ વાતાવરણ મળે એટલે વળી પાછી આની જેવી દેહ રચના ઉત્પન્ન કરે. અને એટલા માટે જ તે આવા પ્રકારના બીજાણુ જે છે ને હવામાં અસંખ્ય લાખો કરોડોની સંખ્યામાં ઉડતા હોય. એ જે જગ્યાએ બેસે એ જગ્યાએ
તો કે ભાઈ પોષણ જ્યારે મળશે ને જ્યારે અનુકૂળ વાતાવરણ મળશે એટલે શું કરશે પોતે એમાંથી પ્રજનન કરી નવી સંતતિ બનાવશે. એટલે જ તે ઓલા જે વાસી ખોરાક જેને આપણે કહીએ છીએ કે જે ખોરાક ખુલ્લો હોય એની ઉપર જ્યારે બીજાણુ આવીને બેસે એટલે એમાંથી ધીરે ધીરે એ ફૂગ ઉત્પન્ન થયા કરે. તો ગમે ત્યાં ફૂગ ઉત્પન્ન થવાની, એને અનુકૂળ વાતાવરણ મળશે, પોષણ મળશે એટલે એ જગ્યાએ પોતે આવા બીજાણુની મદદથી પ્રજનન કર્યા કરશે અને ફેલાયા કરશે. તો આવા તો આ એકના અસંખ્ય બીજાણુ થઈ ગયા ને. આ પેનિસિલિયમની આકૃતિ થઈ ગઈ, બહારની બાજુ ઉત્પન્ન થતા બીજાણુ થઈ ગયા. આ જે આકૃતિ છે એ કોની થઈ ગઈ છે? એસ્પરજીલસ. આ આકૃતિ કોની થઈ ગઈ? જો અહીંયા તે ઉત્પન્ન થયેલા બીજાણુ ક્યાં ગોઠવાયેલા છે? એના આખા દેહની ઉપરની બાજુ, બહારની બાજુ. પવનથી ઇઝીલી પોતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે, ગમે ત્યાં પડી શકે. જ્યાં પડશે વાતાવરણની અનુકૂળતા થઈ પ્રજનન થશે એનું, એમાંથી પોતે નવો સજીવ, નવો દેહ ઉત્પન્ન કરશે. ઓકે, તો બીજાણુ કેટલા પ્રકારના જોયા? અલિંગી પ્રજનન માટે 3. એક કયા પ્રકારના થઈ ગયા? કોનિડિયા બીજાણુ. બીજું કયા પ્રકારના થઈ ગયા? બીજાણુ ધાનીની અંદર ઉત્પન્ન થતા બીજાણુ ધાનીય બીજાણુ. અને ત્રીજા કયા થઈ ગયા? ઝૂસ્પોર. ચલિત હોય, બહુ ઓછી એવી ફૂગ છે કે જે આવા બીજાણુ ઉત્પન્ન કરે, પણ યાદ રાખવાના કે એ જે બીજાણુ છે એ કયા છે? ચલિત બીજાણુ. ઓકે, બરાબર. જો લિંગી પ્રજનન થાય તો અંડક બીજાણુ, એસ્કો બીજાણુ, બેસિડિયો બીજાણુ, આવા 3 બીજાણુ ઉત્પન્ન થાય. અને એ બીજાણુ જ્યાં ઉત્પન્ન થાય એ જગ્યાને આપણે શું કહેવાના છે ખબર? એનું ફ્રૂટિંગ બોડી, એનું ફળકાય. શબ્દ ખાલી યાદ રાખવાનો છે, આપણી માટે નવો છે. ફૂગમાં લિંગી બીજાણુ ક્યાં ઉત્પન્ન થાય? ફળકાય. બરાબર. આ ઉસ્પોર એટલે બીજું કાંઈ નહીં, ઓલું લીલમાં જે આપણે તમે યાદ રાખ્યું ને કે અંડક બીજાણુ મોટા કદના હોય, અંડજન્યુ, નરજન્યુ નાના કદના હોય. તો જો મોટા કદના હોય અને નરજન્યુ નાના કદના હોય તો આવા પ્રકારના બીજાણુને આપણે શું કહેવાના છીએ? અંડક બીજાણુ. બસ આ જ કન્સેપ્ટ છે, આને સિવાય બીજું કાંઈ નહીં. બરાબર. અંડક બીજાણુ ક્યાં ઉત્પન્ન થાય? તો કે ભાઈ જે રચના હોય એની અંદર. તો એ રચના એટલે આપણે શું કીધેલું છે? યાદ કરો. આર્કિગોની આવી ગયું તું, ખ્યાલ છે ને? તો અહીંયા તે અંડક બીજાણુ ઉત્પન્ન થવા માટે સ્પેશિયલ એક રચના હોય, એની અંદર એ મોટા કદના બીજાણુ ઉત્પન્ન થાય જે માદા. બીજી બાજુ તો કે ભાઈ નર બીજાણુ ઉત્પન્ન થાય, એ બંનેનું જોડાણ થાય એટલે આગળ ઉપર શું થશે? ફલનની ઘટના. તો જ્યારે જ્યારે લિંગી પ્રજનન થાય, હવે થોડુંક સમજવાનું છે તમારે. લિંગી પ્રજનન આમ જોવા જાય ને તો એક કન્ટિન્યુ પ્રોસેસ છે, પણ એ કન્ટિન્યુ પ્રોસેસ થવા માટે એને અલગ અલગ સ્ટેપમાંથી પસાર થવું પડે. એક્ઝામ્પલ તરીકે, ઉદાહરણ તરીકે, જ્યારે લિંગી પ્રજનન થશે એ વખતે આપણે ધારી લઈએ કે ભાઈ 2 બીજાણુ, 2 નર અને માદા, એવી રીતે 2 અલગ અલગ બીજાણુ છે. એક નર બંધારણ હશે, એક માદા બંધારણ હશે. બરાબર. તો નર બીજાણુ ઉત્પન્ન થયું, માદા બીજાણુ ઉત્પન્ન થયું. આ નર અને માદા બીજાણુની અંદર જોજો, સમજો થોડુંક. એક જે છે એ નર બીજાણુ છે, એક જે છે એ માદા બીજાણુ છે. તો આ બેનું સીધું આવી રીતે કોમ્બિનેશન જોડાણ ન થાય, એને જોડાઈ જવા માટે થઈને બંને બીજાણુ એકબીજાની નજીક આવશે. આ બે કેવા હોવાના? બીજાણુ છે, લિંગી પ્રજનન છે એટલા માટે એકકીય હોવાના. એની માટેની વિશિષ્ટ પ્રોસેસ ફૂગના શરીરમાં થાય કે આવા એકકીય બીજાણુ ઉત્પન્ન થાય. થઈ ગયા. હવે આ બંને બીજાણુ જે છે એ બંને બીજાણુનું શું થવાનું છે? જોડાણ. તો આ એક બીજાણુ હું દોરું, આ બીજો બીજાણુ દોરું, બંને બીજાણુ એકબીજાની હારે જોડાય. એનું કોષ કેન્દ્ર બેની અંદર હજી સેપરેટ છે, અલગ છે. તો આ બે બીજાણુનો જે ઓલો જીવરસ છે ને, અહીંયા કોષો છે, બીજાણુ છે તો અહીંયા એનો જીવરસ હોવાનો. એ જીવરસનું સૌથી પહેલા એકબીજાની અંદર મિક્સિંગ થવાની પ્રોસેસ થાય. જીવરસ એકબીજાનો જોડાય, પણ કોષ કેન્દ્ર બેયના કેવા છે? તો કે ભાઈ એ બે હજી એની અંદર સેપરેટ જ છે. આનું કોષ કેન્દ્ર આની પાસે, આનું કોષ કેન્દ્ર આની પાસે. તો જોડાણ ખાલી કોનું થયું?
એના પ્લાઝમાનું, એના જીવરસનું, એના કોષરસનું. તો આ લિંગી પ્રજનનની પહેલી ઘટના થઈ કે જેમાં શું થયું, એના જીવરસનું જોડાણ થયું. એ ઘટનાને એક નામ આપવાના છીએ. શું કહેશું આપણે એને? પ્લાઝ્મોગેમી. થોડુંક નવીન બાબત આની અંદર આવશે, બાકી બહુ ઇઝી છે. આટલું તમે સમજી લેશો ને એટલે આની પછીનો જે આખો ભાગ છે ને એ ખાલી તમારે યાદ જ રાખવાનો થશે. હું જસ્ટ ખાલી યાદ રાખવાનું કે અત્યાર સુધીમાં આપણે જેટલું ભણ્યા ને એનું પોષણ, એનું નિવાસસ્થાન, એનું લિંગી અલિંગી વાનસ્પતિક પ્રજનન, એની વિશેષતા, એ બધું ખાલી યાદ રાખવાનું. ખાલી આ એનું કન્સેપ્ચ્યુઅલ લેક્ચર આવશે. તો લિંગી પ્રજનનમાં સૌથી પહેલાં શું થયું? પ્લાઝ્મોગેમી. પ્લાઝ્મોગેમીમાં શું જોવા મળ્યું? કોષ કેન્દ્ર અલગ જ રહેશે, એ ભેગા નથી થતા. ભેગું શું થાય છે? એની અંદર એનો જીવરસ મર્જ થાય છે, એકબીજાને ભેગો થાય. તો અહીંયા આ આખો આમ જોવા જઈએ તો એક જ કોષ થયો ને. હવે તો પેલા બે હતા, હવે જોડાણા, પણ કોષ કેન્દ્ર ખાલી અલગ રહ્યા. એક કોષ બન્યો જેમાં બે કોષ કેન્દ્ર આવી ગયા. તો આ પ્રકારનો, હું જો ખાલી આની વાત કરું, આ સેલની, એને શું કહેશું ખબર? ડાયકેરિયોન. શું કહેશું આપણે આને? ડાયકેરિયોન. ડાય એટલે બે, કેરિયોન એટલે કોષ કેન્દ્ર. તો એવો કોષ કે જેમાં બે કોષ કેન્દ્ર છે, એટલે આ સેલ કોષને આપણે શું કહેવાના છીએ? ડાયકેરિયોન. તો આ અવસ્થા કે જેમાં તમને બે કોષ કેન્દ્ર જોવા મળે છે, એ અવસ્થાને શું કહેશું ખબર? ડાયકેરિયોફેઝ. શું કહેશું આપણે એને? ડાયકેરિયોફેઝ. ફેઝ એટલે અવસ્થા. કઈ અવસ્થા? કે જેમાં બે કોષ કેન્દ્ર છે પણ કોષ કેન્દ્ર ભેગા નથી થયા. ભેગું શું થયું? જીવરસ. તો આમ બીજી બાજુથી વિચારીએ તો આ શું થઈ ગયું? લિંગી પ્રજનનનો પહેલો તબક્કો કયો? પ્લાઝ્મોગેમી. પ્લાઝ્મોગેમીમાં જે ફૂગ છે એની અંદર શું જોવા મળ્યું? ડાયકેરિયોન જોવા મળ્યું. અને ડાયકેરિયોન વાળી અવસ્થાને શું કીધું? ડાયકેરિયોફેઝ. બે શબ્દ તમારી માટે નવા, ડાયકેરિયોન, ડાયકેરિયોફેઝ. આ બે તે કઈ પ્લાઝ્મોગેમીમાં જોવા મળે? પ્લાઝ્મો એટલે જીવરસ ભેગા થવા, જીવરસનું સંયુગ્મન, જીવરસનું જોડાણ, કોષરસનું જોડાણ. તમે અહીંયા શબ્દ વાપરી શકો. રેડી? હવે આમાંથી શું થશે? બીજું સ્ટેજ આવશે. બીજા સ્ટેજમાં શું થશે? તો કે ભાઈ હવે એ સ્ટેજની અંદર તમને આ જે બે કોષ છે ને, કે જેની અંદર કોષ કેન્દ્ર અત્યારે અલગ અલગ છે, એ બંને કોષોની અંદર એનું કોષ કેન્દ્ર જે છે ને, એ કોષ કેન્દ્ર જોડાશે. પેલા જીવરસ જોડાણો, હવે એની અંદર શું જોડાણું? આ કોષ કેન્દ્ર જોડાઈ ગયું. એટલે કોષ હવે કેવો બન્યો? 2n. તો હવે કોષ કેન્દ્રનું જોડાણ થયું. એટલા માટે આ તબક્કાને આપણે શું કહેવાના છીએ ખબર? કેરિયોગેમી. કેરિયોન એટલે કોષ કેન્દ્ર, એનું જોડાણ એટલે શું કીધું? કેરિયોગેમી. પ્લાઝ્મા એટલે જીવરસ નું જોડાણ એટલે પ્લાઝ્મોગેમી. પેલા પ્લાઝ્મોગેમી થયું, એને બાદ કેરિયોગેમી થયું. કેરિયોગેમી થયું એટલા માટે થઈને 2n પ્રકારનો ફલિતાંડ બન્યો. અહીંયા આપણે શબ્દ વાપરવાના છીએ ફલિત બીજાણુ. શું કહીશું આપણે એને? ફલિત બીજાણુ, ઝાયગોસ્પોર. બરાબર? તો 2n વાળી અવસ્થા અહીંયા આવી. હવે આ જે 2n વાળી અવસ્થા બની ને, એ 2n વાળી અવસ્થાની અંદર આનું ચેપ્ટર નંબર 10 યાદ કરો. શું થશે? અર્ધીકરણ. તો હવે હું ખાલી બહુ સિમ્પલ રીતે તમને કહી શકું કે જો આ 2n વાળો કોષ હોય અને જો એનું અર્ધીકરણ થાય, તો અર્ધીકરણને અંતે એની અંદર n વાળા 4 કોષો ઉત્પન્ન થશે એકકીય. આ વાત ખબર પડી? જો આ 4 કોષો ઉત્પન્ન થયા, ઓલું એસ્કોમાઇસેટિસ જે હમણાં આપણે ભણવાના છીએ એ ફૂગમાં જોવા મળે, તો એ બીજાણુને શું કહીશું? એસ્કો બીજાણુ.
આ 4 કોષો ઉત્પન્ન થયા. એ કોષો જો બેસિડિયોમાઇસેટિસમાં ઉત્પન્ન થાય તો આ બીજાણુને આપણે શું કહેશું? બેસિડિયો બીજાણુ. અને આ 4 કોષો જે ઉત્પન્ન થયા એ ઓલા મોટા કદના અંડક બીજાણુ તરીકે હોય તો આપણે એને શું કહેશું? ઉસ્પોર. પ્રોસેસ સેમ હોય, પેટર્ન સેમ હોય, પણ કઈ ફૂગમાં ઉત્પન્ન થાય છે એના આધારે આ બીજાણુનું નામ ક્યાં તો અંડક બીજાણુ હોય, ક્યાં તો એસ્કો બીજાણુ હોય, ક્યાં તો બેસિડિયો બીજાણુ હોય. વાત સમજાણી? હું યાદ રાખવાનું છે એકકીય નર અને માદા બીજાણુ, પ્લાઝ્મોગેમી થયું, કેરિયોગેમી થયું, અર્ધીકરણ થયું અને કેટલા કોષો બન્યા? 4 એકકીય કોષો. આ 4 કોષો જે ફૂગમાં બન્યા એના આધારે એ કેવી રીતે ઉત્પન્ન થાય છે તો એને આપણે અંડક બીજાણુ કહેશું, ક્યાં તો એસ્કો બીજાણુ કહેશું, ક્યાં તો બેસિડિયો બીજાણુ કહેશું. પેટર્ન તો સેમ રહેશે. કઈ ફૂગમાં ઉત્પન્ન થાય છે એના બેઝ ઉપર આના આ 1 2 3 માંથી કોઈ નામ હશે. આ બધી પ્રોસેસ તમને ક્યાં જોવા મળશે? એના ફળકાયમાં. ક્યાં જોવા મળશે? એનું ફળકાય. યાદ કરો આપણે ઓલી ફિગર જોઈતી, ઓલા બિલાડીના ટોપવાળી છત્રક, લાલ કલરનું ઓલું ટોપ હતું અને પછી ઓલું નીચેનું દંડ જેવો ભાગ હતો. તો એ જે ઓલું છત્રી આકારનો ભાગ છે ને ગોળ અને છત્રી આકારનો, એને આપણે શું કહેશું ખબર? એનું ફળકાય. હમણાં આગળ ઉપર તમને વળી પાછું એ રિમાઇન્ડર આપું કે એને આપણે શું કીધું? ફળકાય. ફળકાયમાં આ પ્રોસેસ થાય છે. તો જે છત્રી જેવા આકારની છે આવી રીતે એને આપણે શું કહેશું? બેસિડિયોમાઇસેટિસ. જે પ્યાલા આકારની રચના છે, આમ અંતર્વલિત, અંદરની બાજુ વળેલી હોય ફૂગ, અને ત્યાં જો ઉત્પન્ન થાય બીજાણુ તો એને શું કહેશું? એસ્કો બીજાણુ. વાત ખબર પડી? કે છત્રી જેવી હોય તો બેસિડિયોમાઇસેટિસ, અંતર્વલિત હોય તો એસ્કોમાઇસેટિસ. બેસિડિયોમાઇસેટિસમાં જે બીજાણુ ઉત્પન્ન થાય એ બેસિડિયો બીજાણુ, એસ્કોમાઇસેટિસમાં જે ઉત્પન્ન થાય એ એસ્કો બીજાણુ. આ એની અલગ લાક્ષણિકતા કે એ અમુક ફૂગમાં હોય, અમુક ફૂગમાં એ તમને એસ્કો કે બેસિડિયો બીજાણુ હોય જોવા મળે. અલગ થઈ ગયું ડિફરન્સિએશન આખે આખું માઇન્ડમાં કે એસ્કોમાઇસેટિસમાં જો આ પ્રોસેસ થઈ અને બીજાણુ બન્યા તો આ બીજાણું નામ શું પાડવાના છીએ? એસ્કો બીજાણુ. બેસિડિયોમાઇસેટિસમાં આ પ્રોસેસ થઈ અને બીજાણુ બન્યા તો નામ શું પાડવાના છીએ આપણે? બેસિડિયો બીજાણુ. પૂરું. આપણું કામ બહુ ઇઝીલી. પણ પેટર્ન યાદ રાખવાની કે પહેલાં શું થવાનું છે? અહીંયા ફર્સ્ટ ફેઝ પ્લાઝ્મોગેમી, સેકન્ડ ફેઝ કેરિયોગેમી અને ત્રીજા ફેઝમાં અર્ધીકરણ. બરાબર? એના ફળકાયને નામ હોય પાછા. એસ્કો બીજાણુનું ફળકાય એટલે શું થાય ખબર? એસી. એસી એટલે ઓલું દિવાલમાં લગાડેલું હોય ઠંડી ઠંડી હવા આવે એ એસી નહીં. આ એના ફળકાયનું નામ છે. આગળ ઉપર આકૃતિ આવે એટલે દેખાડું. બેસિડિયો બીજાણુમાં જે આ આખી આખી ઘટના થઈ અને ઓલા બીજાણુ ઉત્પન્ન થાય એનું ફળકાયને શું કહેશું ખબર? બેસિડિયા. શું કહેશું આપણે એને? બેસિડિયા. ઓકે, બરાબર? તો કેટલું યાદ રાખવાનું થયું ખબર તમારે? આ જેટલું તમે ભણ્યા ને એમાં તમારે હવેથી આગળ ઉપર જે યાદ રાખવાનું છે એમાં તો કે ભાઈ સૌથી પહેલાં યાદ રાખવાનું છે કે એનું નિવાસ સ્થાન ફૂગનું કયું છે, પ્લસ એનું પોષણ કયું છે, પ્લસ જો એની અંદર પ્રજનન થતું હોય તો એ પ્રજનનની અંદર વાનસ્પતિક પ્રજનન, અલિંગી કે લિંગી પ્રજનન કેવી રીતે થાય છે. એ જે આખી આખી ફૂગ છે એ ફૂગની વિશિષ્ટતા, એની લાક્ષણિકતા શું છે એ યાદ રાખવાનું. અને પછી છેલ્લે ટફેસ્ટ પોઈન્ટ, એના ઉદાહરણ કયા છે. હું યાદ રાખવાનું થશે છેલ્લે તમારે એના ઉદાહરણ. બરાબર? તો ઉદાહરણની અંદર આપણે જે ઓલા 4 ગ્રુપ ફાઇકોમાઇસેટિસ, પછી બેસિડિયોમાઇસેટિસ, એસ્કોમાઇસેટિસ, આ જે ડ્યુટેરોમાઇસેટિસ 4 જે ગ્રુપ છે એ ચારેયના એક્ઝામ્પલ આપેલા છે અને એ ઉદાહરણના કયા કયા કાર્ય છે કે આ ફૂગ છે તો એ કેવા કાર્યમાં વપરાય, આ ફૂગ છે તો એ કેવી રીતે ઓળખાય, એ તમારે યાદ રાખવાનું. એ ખાલી એક સમજવાની, એની કરતાં ગોખવાની વસ્તુ વધારે છે. કે તમને એવું કીધું હોય કે ભાઈ પેનિસિલિયમ છે તો એનો ઉપયોગ ક્યાં થાય છે? એન્ટીબાયોટિકમાં, જે હમણાં આપણે આગળ ઉપર ભણી ગયા. સમજાણું એટલું? બરાબર? તો આટલા પોઈન્ટ
અને એના ઉદાહરણ જો આપણે એટલી બધી વસ્તુઓ હરખી રીતે યાદ રાખી લઈએ એટલે ફૂગના ઓલા 4 ગ્રુપ બહુ ઇઝીલી પચશે. અને બહુ શોર્ટ ફોર્મમાં મેં અહીંયા તમારી સામે એ બધું રજૂ કરેલું છે. બરાબર. તો જ્યારે જ્યારે આપણે બેસિડિયોમાઇસેટિસ કે આવા પ્રકારના ફૂગના ગ્રુપ યાદ રાખવાના થાય ત્યારે તરત ને તરત ઓલો ચાર્ટ જે મેં અહીંયા તૈયાર કરેલો છે એ ફટાફટ રિવાઇઝ કરી લેવાનો. એ એકચ્યુઅલી શું છે, તમારા આ 4 જે લખાણ આપેલું છે તમારા બુકની અંદર 4 ગ્રુપનું, એને મેં શોર્ટ ફોર્મમાં ખાલી ચાર્ટમાં કન્વર્ટ કરી નાખેલું છે. બરાબર, ક્લિયર? તો હવે આપણે એ જે 4 ગ્રુપ છે એની થોડી થોડી વાત કરતા જશું. ઓકે, જુઓ તમારી સામે છે ને હવે 4 ગ્રુપની મેં બહુ શોર્ટ ઇન્ફોર્મેશન તમારી સ્લાઇડની અંદર મેં કન્વર્ટ કરેલી છે. આપણે જસ્ટ ખાલી જોતા જઈએ. બરાબર, હવે જે આપણે ભણી ગયા ને એનું ખાલી અહીંયા રિવિઝન આવશે, પણ ગ્રુપ વાઇઝ આવશે. કે ભાઈ આપણે 4 ગ્રુપની વાત કરી કે ફૂગની અંદર 4 ગ્રુપ હોય: ફાઇકોમાઇસેટિસ, એસ્કોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ અને ડ્યુટેરોમાઇસેટિસ. અહીંયા બધા નામ મેં ઉપર લખેલા છે એટલે અત્યારે તમારે જસ્ટ એ જોઈ જવાના. થોડાક નામ અઘરા લાગશે, બોલવામાં કદાચ આપણને મુશ્કેલી પડે એવું લાગે, પણ એકનું એક નામ આપણે વારાઘડી બોલ્યા કરીએ ને એટલે પછી આપણે જીભ એ બાજુ વળી જાય. કે ફાઇકોમાઇસેટિસ આપણે આ નામ કોના આધારે પાડેલા છે 4 ગ્રુપના? તો કે ભાઈ એ જે ફૂગ છે એ ફૂગની અંદર એનું માઇસેલિયમ, એનો દેહ કેવો છે, એમાં કેવી રીતે પ્રજનનની ક્રિયા, લિંગી પ્રજનનથી બીજાણુ ઉત્પન્ન થાય છે. બરાબર, એનું ફળ કાંઈ, એના બેઝ ઉપર આપણે એના નામ પાડેલા છે. તો પહેલાં આપણે જોઈએ ફાઇકોમાઇસેટિસ અને એસ્કોમાઇસેટિસ, એ બંનેને એક સાથે આપણે ભણતા જઈએ. બરાબર, એટલે આમ જોવા જઈએ તો હવે આપણે આખા લેક્ચર, આખા ફૂગની અંદર જેટલું આપણે ભણ્યા એ બધાનું રિવિઝન ટૂંકમાં આવી જશે. એકે વાત બહાર નહીં જાય. તમારા ભાગનું કામ આની અંદર શું અઘરું આવશે? તો કે ભાઈ એના એક્ઝામ્પલ, કે ફાઇકોમાઇસેટિસ તમે ભણી લો પછી એના એક્ઝામ્પલ શું આપેલા છે એ. એસ્કોમાઇસેટિસ તમે ભણી લો તો એસ્કોમાઇસેટિસમાં છેલ્લે એના એક્ઝામ્પલ આપેલા હશે. શબ્દ બધા યાદ રાખવાના. અંતઃ ઉદ્ભવ શબ્દ આપેલો હોય, અંતઃજન્ય શબ્દ આપેલો હોય, અંતઃ ઉત્પાદિત શબ્દ આપેલો હોય, તો મતલબ હું યાદ રાખવાનો કે એ કોઈ રચનામાં બીજાણુ ઉત્પન્ન કરે છે. બાહ્ય ઉત્પાદિત શબ્દ આપેલો હોય તો યાદ હું રાખવાનું કે કોઈ રચનાની બહાર બીજાણુ ગોઠવાય છે, ઓલા કોનિડિયા બીજાણુ. બરાબર, શરૂઆત કરી દઈએ એટલે તમને ખ્યાલ જે છે એ ક્લિયર થતો જાય. ફર્સ્ટ પોઈન્ટની અંદર મેં હું અહીંયા કરેલું છે એનું નિવાસસ્થાન અને પોષણ. તો ફાઇકોમાઇસેટિસની પહેલાં વાત કરીએ, તમને ક્યાં ક્યાં જોવા મળે અને એનું પોષણ કેવું છે એ. જલીય વસવાટ, સડતા લાકડા પર, ભેજવાળી જમીન કે પછી ભેજવાળી જગ્યા પર, વનસ્પતિ ઉપર પરોપજીવી તરીકે એનું પોષણ. એટલે આ પોઈન્ટની અંદર એનું ઘર, નિવાસસ્થાન અને એનું પોષણ શું છે એ આપેલું છે. બરાબર, યાદ રાખવાનું. એસ્કોમાઇસેટિસ માટે યાદ રાખવાનું છે તો કે ભાઈ છાણ પર વૃદ્ધિ પામતી, જે ઓલા આપણે કહીએ ને કે ભાઈ ઢોર કે પશુઓ એનું જે છાણ હોય ને એની ઉપર જે ફૂગ જોવા મળે ને એ બધી ફૂગ કેવા પ્રકારની થઈ ગઈ? એસ્કોમાઇસેટિસ. ખાસ કરીને એ તમને છાણ ઉપર જ જોવા મળે. તો જે છાણ ઉપર જોવા મળે એ એસ્કોમાઇસેટિસ પ્રકારની ફૂગને આપણે શું કહેવાના છીએ? કોપ્રોફિલ્સ. શું કહેશું એને આપણે? કોપ્રોફિલ્સ. એટલે શું થઈ ગયું? છાણ પર વૃદ્ધિ પામતી ફૂગ. અને એ એસ્કોમાઇસેટિસ ફૂગનું સભ્ય છે. જો ડિફરન્ટ પેટર્ન આવતી જશે, ડિફરન્ટ તમારી પાસે માહિતી આવતી જશે કે એસ્કોમાઇસેટિસ એમાં છાણ પર જે વૃદ્ધિ પામે એને કોપ્રોફિલ્સ કહેવાય. બાકીની બધી ફૂગ તમને ક્યાં જોવા મળે? તો કે ભાઈ મૃતોપજીવી તરીકે, પરોપજીવી તરીકે કે પછી વિઘટક તરીકે. સજીવોના મૃતદેહનું વિઘટન કરે, ક્યાં તો મૃતોપજીવી હોય, પરોપજીવી હોય કે પછી વિઘટક તરીકે પણ આ એસ્કોમાઇસેટિસ જોવા મળે. તો ફર્સ્ટ પોઈન્ટમાં હું યાદ રાખવાનું? એનું નિવાસસ્થાન અને પોષણ ફાઇકોમાઇસેટિસમાં, એસ્કોમાઇસેટિસમાં. બરાબર, આ એક જ એવું છે કે જેની અંદર એનો સુકાય, એનો દેહ, એનું માઇસેલિયમ તમને કેવું જોવા મળે? પડદાવિહીન. યાદ કરો ઓલું આપણે સળંગ ટ્યુબ બનાવી હતી એની અંદર ઓલા કોષ કેન્દ્ર કેટલા બધા જોયા હતા. એ સળંગ ટ્યુબ એને આપણે શું કીધું હતું? પડદાવિહીન. કોએનોસાઇટિક તંતુ. યાદ છે ને? તો આ એક જ ફૂગ એવી છે ફાઇકોમાઇસેટિસ કે જેની અંદર પડદાવિહીન તંતુ હોય છે અને એને આપણે નામ શું આપવાના છીએ? કોએનોસાઇટિક. ઇઝિકલ ટુ યાદ હું રાખવાનું? બહુકોષ કેન્દ્રી. એનો
કોષરસ હોવાનો. રેડી? અને બાકીની બધી ફૂગની જો તમે વાત કરશો ને તો એમાં કોમન કે કેવી છે, શાખિત છે અને પડદાયુક્ત, મતલબ કે એમાંથી એકમાંથી બીજી, બીજીમાંથી ત્રીજી શાખા ઉત્પન્ન થશે તંતુમાંથી, અને એ બધા તંતુ કેવા હોવાના, ઓલા વચ્ચે વચ્ચે પડદા, આડી દિવાલ હોય ને એવા. એટલે સળંગ તંતુ ન હોતા વચ્ચે વચ્ચે તમને શું જોવા મળશે એની અંદર? પડદા. એટલે આ પોઈન્ટ હવે કોમન થઈ ગયો એસ્કોમાઇસેટિસમાં. ઓકે. અલિંગી પ્રજનન ફાઇકોમાઇસેટિસમાં ચલિત બીજાણુથી થાય અને અચલિત બે બીજાણુથી થાય. ચલિત બીજાણુથી થાય તો ચલિત બીજાણુને આપણે શું કીધું તું? પ્રાણીજ બીજાણુ, ઝૂસ્પોર. જો અચલિત બીજાણુ ઉત્પન્ન થાય તો એનું એક નામ યાદ રાખવાનું, કયું છે? એપ્લાનોસ્પોર. શું કહેશું આપણે એને? એપ્લાનોસ્પોર. બરાબર. પેલી બાજુ એસ્કોમાઇસેટિસ. અલિંગી પ્રજનન એસ્કોમાઇસેટિસમાં કોના દ્વારા ઉત્પન્ન થાય? બીજાણુ. અને એ બીજાણુને શું કહેવાના છીએ આપણે? કોનિડિયા. તો કોનિડિયા બીજાણુ જ્યાં ગોઠવાય એને આપણે શું કહેવાના છીએ? કોનિડિયોફોર. શું કહેશું આપણે એને? કોનિડિયોફોર. બરાબર. આકૃતિ દેખાડો, ઓલી હમણાં જે આપણે થોડીક વાર પહેલાં જોઈ હતી એ, એટલે તમને એક્ઝેક્ટલી એમાં ખ્યાલ આવે. બરાબર, કે કોનિડિયો બીજાણુ અથવા તો કોનિડિયોફોર જે છે એ કેવી રચના છે. ઓકે, જો આકૃતિ જોઈ કે આ રચના કે જ્યાં બીજાણુ ગોઠવાય એ રચનાને આપણે શું કીધું? કોનિડિયોફોર. અને આ બધા જે દેખાય છે ટપકા એ એટલે શું થઈ ગયું? કોનિડિયા બીજાણુ. સેમ એવી રીતે એસ્પરજિલસમાં તમે જુઓ તો આ રચના એટલે શું થઈ ગયું? કોનિડિયોફોર. કે જ્યાં આ બધા બીજાણુ ગોઠવાય તો બીજાણુને શું કીધું? કોનિડિયા બીજાણુ. ઓકે. તો એસ્કોમાઇસેટિસમાં અલિંગી પ્રજનન માટે કોનિડિયો સ્પોર યાદ રાખવાનું, કોનિડિયા બીજાણુ યાદ રાખવાના. હું અત્યારે કહી શકું ને કે આ જે કોનિડિયા બીજાણુ છે એ બહાર ઉત્પન્ન થાય છે, એટલા માટે હું યાદ રાખવાનું? બાહ્ય ઉત્પાદિત, બાહ્ય જન્ય બીજાણુ, બહારની બાજુ ગોઠવાતા બીજાણુ. હવે લિંગી પ્રજનન તો ફાઇકોમાઇસેટિસમાં સમજન્યુ એ નર અને માદા બે હરખા ઉત્પન્ન થાય. આ શબ્દ તમે આગળ ઉપર સમજી ગયા. અંડકજન્યુ નર અને માદા બે, એમાંથી માદા મોટા કદનું, નર જે છે એ નાના કદનું. આ વાત મેં તમને કહી દીધી કે માદાજન્યુ મોટા કદના હોય, નરજન્યુ આની અંદર નાના કદના ઉત્પન્ન થાય. બરાબર. તો આ લિંગી પ્રજનન, પણ આની અંદર સામાન્ય રીતે બીજાણુ જ આપણે શબ્દ વાપરવાનો છે ફૂગ માટે. એસ્કોમાઇસેટિસ માટે આપણે થોડુંક સમજવાનું. એસ્કોમાઇસેટિસમાં ઉત્પન્ન થતા જો આ બીજાણુ હોય તો આને આપણે શું કહેવાના છીએ? એસ્કો બીજાણુ. શું કહેશું? એસ્કો બીજાણુ. આ બીજાણુ જ્યાં ઉત્પન્ન થાય એ રચનાને આપણે શું કહેવાના છીએ? એનું એસ્કોકાર્પસ. એસ્કોકાર્પસ ઇઝ ઇક્વલ ટુ શું થયું? એનું ફળકાય. કે જ્યાં આ બીજાણુ ઉત્પન્ન થાય એનું ફળકાય કેવું હોય ખબર? આમ અંતર્વલિત આકારનું હોય. એટલે કે ઓલા આપણે કહીએ ને કે ભાઈ પ્યાલા આકારનું કે પછી વાટકા આકારનું હોય, આમ અંદરની બાજુ વળેલું હોય. બરાબર. એની અંદર આ બીજાણુ ઉત્પન્ન થાય. તો આ રચના કે જે આ બીજાણુને ધારણ કરે છે એને આપણે શું કહેવાના છે? એનું ફળકાય. એનું ફળકાય કેવા આકારનું છે? તો કે ભાઈ અંતર્વલિત. એની અંદર ખાસ એક કોથળી જેવી રચના બને. હમણાં આગળ ઉપર તમને આકૃતિ દેખાડું. બરાબર, પછી તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવશે. ખાલી નામ તમે યાદ રાખી લ્યો કે અંતર્વલિત આકારનું છે, અંદર કોથળી જેવી નાની રચના બને અને એ રચનાની અંદર બીજાણુ ઉત્પન્ન થાય. એ અંતર્વલિત આકારની રચના ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? એસ્કોકાર્પસ. ઓલી કોથળી જેવી રચના જેની અંદર ગોઠવાયેલી છે એને શું કીધું? એસ્કસ અથવા એસી, જે હમણાં મેં આગળ ઉપર તમને કહી દીધું. એસ્કસ એક વચન થઈ ગયું, એસી બહુવચન થઈ ગયું. બહુવચન એટલે કે કેટલી બધી એવી કોથળીઓ હોય, એક ન હોય કોઈ દિવસ. તો અંદર એવી કેટલી બધી નાની નાની કોથળી છે અને એ કોથળીની અંદર વળી પાછું ઉત્પન્ન થાય છે બીજાણુ. એ બીજાણુને આપણે શું કીધું? એસ્કો બીજાણુ. તો કોથળી જેવી રચનાની અંદર ઉત્પન્ન થયા તો હું કહી શકું કે અંતઃ ઉત્પાદિત બીજાણુ છે. થોડુંક સરખી રીતે સમજવાનું થયું. હવે હું તમને એની આકૃતિ દેખાડું કે જો એસ્કોકાર્પસ હોય તો કેવું હોય, અંદર એસી નામની રચના હોય, કોથળી હોય તો એ કેવી હોય, અને અંદર જો બીજાણુ ઉત્પન્ન થતા હોય તો એ કેવા હોય. બરાબર. હમણાં આકૃતિ તમારી સામે રાખો એટલે તમને ખ્યાલ આવશે. આવી ગઈ આકૃતિ.
મેં તમને કીધું એ રીતે જોયું કે આવી રીતે અંતર્વલિત આકારનું છે, એની અંદર આ બધી જે તમને દેખાય છે ને આવી આ બધી શું છે ખબર? આ કોથળી થઈ ગઈ. આ એક નથી, કેટલી બધી છે. જો આ થોડુંક તમને વધારે ઝૂમ મોટું કરી દે, આકૃતિ તમારી સામે રાખો એટલે તમને વધારે ખબર પડે. આને આપણે શું કહેશું? આખે આખું એસ્કોકાર્પસ ની અંદર ગોઠવાયેલી આ કોથળી જેવી રચના, જે કોથળી જેવી રચના છે એ એક હોય તો એક વચન એસ્કસ, પણ એવી તો તમે જોયું કેટલી બધી છે અહીંયા, કેટલી બધી, તમે ગણી પણ ન શકો એટલી બધી છે. તો એટલા માટે આપણે એને બહુવચન તરીકે શું કહીએ છીએ? એસી. ઈ એસીની અંદર જે તમને પેલા આ ટપકા ટપકા દેખાય છે ને કાળા કાળા કલરના ડાર્ક, એ ટપકા એટલે શું થઈ ગયું? એસિડિયા, સોરી એસ્કો બીજાણુ. શું થઈ ગયું? એ એસ્કો બીજાણુ. તો આ એનું ફળકાય થઈ ગયું કે જ્યાં આ બીજાણુ ઉત્પન્ન થયા. એનું ફળકાય કેવું છે? અંતર્વલિત આકારનું. એટલા માટે આ ફૂગને આપણા ગ્રુપને નામ શું આપેલું છે? એસ્કોમાઇસેટિસ. ની અંદર આ કોથળી જેવી રચના, આ કોથળી જેવી રચના એટલે શું થઈ ગયું? એસી. કેટલી બધી છે એટલા માટે અંદર ઉત્પન્ન થતા આ બ્લેક કલરના જે ટપકા દેખાય છે એ શું છે? બીજાણુ. તો કોથળીની અંદર ઉત્પન્ન થયા એટલા માટે આપણે આને શું કહેવાના છીએ? અંતઃ ઉત્પાદિત, અંતઃજન્ય, અંદરની તરફ ગોઠવાતા બીજાણુ. હવે સમજાણું તમને કે ફૂગમાં તે કેટલી બધી આવી લાક્ષણિકતા હોય. એટલે આની અંદર જે બાકીના નામ આપેલા છે એ બાકીના નામ તો અત્યારે આપણે કાંઈ જરૂર નથી, પણ જસ્ટ તમને ખ્યાલ આવે શું કે ભાઈ એસ્કોકાર્પસ આવું છે, અંદર કોથળી જેવી રચના છે એસી, એસીની અંદર બીજાણુ ઉત્પન્ન થયા, એસ્કો બીજાણુ. તો આની અંદર જ્યારે આ બીજાણુ ઉત્પન્ન થશે, આ બધા એસ્કો બીજાણુ ઉત્પન્ન થયા, એ આ પેટર્નની અંદર જ તે ફોલો થઈને ઉત્પન્ન થયા હશે ને. હવે આ આગળ ઉપર નવા સજીવના નિર્માણ માટે જવાબદાર હોવાના, આ લિંગી પ્રજનનને અંતે ઉત્પન્ન થયેલા બધા બીજાણુ હોવાના ને, આ બીજાણુને આપણે નામ શું આપી દીધું? એસ્કો બીજાણુ. આ ઉત્પન્ન થવા માટે આ પેટર્ન જે છે એ ફોલો કરી હશે ને અહીંયા. વાત સમજાણી? બરાબર. તો આટલું તમારે ખાસ એની અંદર જોવાનું છે કે કેવી રીતે આ એસ્કોમાઇસેટિસમાં આ એસી અને કેવી રીતે એની અંદર બધા બીજાણુ ઉત્પન્ન થયા. બરાબર. તો છે ને એક કામ કરો, તમે આનો અત્યારે એક સ્ક્રીનશોટ લઈ લો, એટલે અત્યારે એનું આખે આખું થોડુંક કામ પૂરું થાય. બરાબર. હવે આપણે જોઈએ એની અંદર વાનસ્પતિક પ્રજનન. તો ફાઇકોમાઇસેટિસ એસ્કોમાઇસેટિસમાં કાંઈ આપેલું નથી, એટલે બુકમાં નથી આપેલું, તો આપણે અહીંયા લખેલું નથી. અન્ય નામ આનું કાંઈ નથી આપેલું, પણ એસ્કોમાઇસેટિસનું બીજું નામ શું યાદ રાખવાનું? કોથળીમય ફૂગ. કોથળી જેવી રચના અંદર ઉત્પન્ન થઈ ને ઓલી એસી, એટલા માટે આને નામ શું આપેલું છે? કોથળીમય ફૂગ. આવી રીતે યાદ રાખવું. લાક્ષણિકતા કે ફાઇકોમાઇસેટિસની અંદર બીજાણુધાનીની અંદર બીજાણુ ઉત્પન્ન થાય. ઓલું મેં તમને કીધું કે અંતઃજન્ય બીજાણુ, કારણ કે બીજાણુધાનીની અંદર ઉત્પન્ન થાય છે. પ્લસ એની અંદર જ તે બે પ્રજનન કોષોના જોડાણથી શું બને છે? એની અંદર ફલિત બીજાણુ બને. બરાબર. એ તમને અહીંયા આપેલું ફલિત બીજાણુ, એટલે એને શું કીધું આપણે? ઝાયગોસ્પોર. ઓકે. આ બાજુ તમે એસ્કોમાઇસેટિસમાં જુઓ તો એસ્કોમાઇસેટિસમાં શું આવ્યું? એક કોષી ફૂગનો પણ સમાવેશ થાય, જેની અંદર યીસ્ટ આવે. યીસ્ટમાં એક એક્ઝામ્પલ નામ આપેલું છે સેકેરોમાઇસિસ. આ ફૂગનું નામ થઈ ગયું સેકેરોમાઇસિસ સેરિવિસી. આ ફૂગનું આખું નામ થયું. જે નોર્મલી બ્રેડના નિર્માણની અંદર જે આપણે ઓલું બેકરીની આઈટમ ખાઈએ છીએ ને એમાં વપરાય, પ્લસ ઓલું જે આપણે પીણા જેને ડ્રિંક્સ કહીએ, બિયર ને એવા બધા ટાઈપના આલ્કોહોલિક જેને આપણે કહીએ, એવા આલ્કોહોલિક ડ્રિંક્સના નિર્માણની અંદર તે આ યીસ્ટ સેકેરોમાઇસિસ સેરિવિસીનો ઉપયોગ થાય છે. આગળ ઉપર જ્યારે આવશે ત્યારે વળી પાછું હું તમને આ યાદી આપીશ. બહુકોષી ફૂગનો પણ સમાવેશ થાય, તો એક્ઝામ્પલ છે પેનિસિલિયમ. બરાબર. ખાદ્ય ફૂગનો પણ સમાવેશ થાય છે, એક્ઝામ્પલ છે મોરેલ્સ અને બફલેસ. આ બફલેસના બદલે એક બીજો શબ્દ પણ તમારી બુકમાં આપેલો છે, યાદ રાખવાનો, ટ્રફલ્સ. એ પણ એક ફૂગનો પ્રકાર જ છે, જે ખાદ્ય ફૂગ છે, જેની અંદર પ્રોટીન વધારે હોય એટલા માટે એને આપણે નોર્મલી ખોરાક તરીકે યુઝમાં લેતા હોય. મોરેલ્સ એન્ડ બફલેસ. એક બીજું નામ યાદ રાખવાનું, ટ્રફલ્સ. તો વળી પાછી અમુક ફૂગ એવી છે
ન્યુરોસ્પોરા. શું નામ છે એનું? ન્યુરોસ્પોરા. ન્યુરોસ્પોરાનો ઉપયોગ ક્યાં થાય છે? જૈવ રાસાયણિક કાર્યમાં અને જનીનિક કાર્યમાં. લેબોરેટરીની અંદર આ ફૂગનો ઉપયોગ થતો હોય. ન્યુરોસ્પોરાનો ક્યાં ઉપયોગ? જૈવ રાસાયણિક કાર્યમાં અને જનીનિક કાર્યમાં. તો આ તો થોડીક આપણી માટે ઇન્ફોર્મેશન આવી ગઈ કે ખાદ્ય ફૂગ એસ્કોમાઇસેટિસ કઈ? મોરેલ્સ અને ટ્રફલ્સ. ન્યુરોસ્પોરાનો ઉપયોગ હું? જૈવ રાસાયણિક કાર્યમાં અને જનીનિક કાર્યમાં. ઓકે, બરાબર. તો આ એક બીજી સ્લાઇડ છે. સ્ક્રીનશોટ તમે લઈ લો એટલે નેક્સ્ટ પછી આપણે ધીરે ધીરે આગળ વધીએ. તો ત્રીજું ગ્રુપ ભણી લઈએ. કયું છે? બેસિડિયોમાઇસેટિસ. ઓકે, બેસિડિયોમાઇસેટિસ. સૌથી પહેલું શું યાદ રાખવાનું થયું? એડ્રેસ, નિવાસસ્થાન અને પોષણ. તો અહીંયા આપેલું છે ભૂમિમાં લાકડાના ટુકડા પર કપાયેલા વૃક્ષોના બોટમ તલ ભાગે જીવંત વનસ્પતિમાં પરોપજીવી. તો વનસ્પતિમાં પરોપજીવી હોય તો સીધી વાત થઈ ગઈ કે વનસ્પતિને રોગ લાગુ પડે અને એટલા માટે વનસ્પતિનામાંથી જે આપણે જોતું હોય, ઓલું ઉત્પાદન જોતું હોય, ફ્રૂટ કે પછી કોઈ પણ શાકભાજી કે એવું કાંઈ પણ, એ ઓછું થઈ જાય. કારણ કે એ તો પરોપજીવી ફૂગ છે, એમાંથી પોષણ મેળવશે. જો એમાંથી પોષણ મળે તો થાય હું? તો કે ભાઈ એ વનસ્પતિનો નાશ થાય. બરાબર. તો જીવંત વનસ્પતિમાં પરોપજીવી અને જે રોગ આ બેસિડિયોમાઇસેટિસથી થાય છે એમાંથી એકને આપણે રસ્ટ કહેવાના છીએ અને બીજાને આપણે કહેવાના છીએ સ્મટ. શું કહેવાના છે બીજાને આપણે? સ્મટ. એક રસ્ટ અને બીજું સ્મટ. તો એ રસ્ટ તરીકે જે ફૂગ રોગ ઉત્પન્ન કરતા હોય એને આપણે રસ્ટ અને બીજાને આપણે સ્મટ તરીકે કીધું. એક્ઝામ્પલ એક હમણાં આગળ ઉપર આવી ગયું, એ તમને કહી દઉં, રિમાઇન્ડર આપી દઉં. વ્હીટ રસ્ટ. શું કીધું આપણે એને? વ્હીટ રસ્ટ. એવી રીતે આગળ ઉપર તમે જોશો તો બ્રાઉન રસ્ટ પણ એક રોગનું નામ આવશે. સમજાણું? બરાબર. એટલે તમારે ખાલી યાદ રાખવાનું કે ભાઈ બેસિડિયોમાઇસેટિસમાં રસ્ટ અને સ્મટ આ બે શબ્દ સંકળાયેલા છે જે નોર્મલી એક પ્રકારના રોગોના નામ સૂચવે છે. બરાબર. તો પેલી બાજુ તમે ડ્યુટેરોમાઇસેટિસની વાત કરો તો મૃતોપજીવી છે, પરોપજીવી છે અને વિઘટન કરે એવા વધુ છે. બરાબર. માઇસિલિયમ તો મેં તમને અગાઉ કહી દીધું. શું છે? શાખિત પડદાયુક્ત. ડ્યુટેરોમાઇસેટિસમાં પણ કેવું છે? શાખિત, શાખા ઉત્પન્ન થાય અને એ તંતુ બધા કેવા છે? પડદાયુક્ત. પણ લાક્ષણિકતા હવે શરૂ થશે કે બેસિડિયોમાઇસેટિસમાં અલિંગી પ્રજનનમાં અહીંયા જો શું લખેલું છે? અલિંગી બીજાણુનો અભાવ. અલિંગી પ્રજનન થતું જ નથી, એની અંદર બીજાણુનો અભાવ છે. ઓલી બાજુ ડ્યુટેરોમાઇસેટિસમાં શું જોવા મળે છે? કોનિડિયા બીજાણુથી થાય. તો કોનિડિયા બીજાણુ પાછી કોની લાક્ષણિકતા થઈ ગઈ? એસ્કોમાઇસેટિસમાં. ડ્યુટેરોમાઇસેટિસની છે ને હું તમને થોડીક 1-2 લાઈન ખાલી કહી દઉં. બરાબર. એટલે તમને આગળ ઉપર વાંચવામાં મુશ્કેલી ન પડે. આ ગ્રુપ છે ને એ એવું છે ડ્યુટેરોમાઇસેટિસ કે શરૂઆતની અંદર જ્યારે અમુક ફૂગનું રિસર્ચ થયું, શોધ થઈ ત્યારે ખબર પડી કે આ ફૂગમાં તો એસ્કો બીજાણુ ઉત્પન્ન થાય. એટલે એ સમયમાં એ વૈજ્ઞાનિકોએ, એ લોકોએ આ ડ્યુટેરોમાઇસેટિસને એસ્કોમાઇસેટિસમાં વર્ગીકરણ કર્યું હતું. પછી અમુક લક્ષણો જોયા તો એવું ખબર પડી કે આના લક્ષણો તો આપણે પેલું કહેવાય ને કે બેસિડિયોમાઇસેટિસ જેવું છે, આની જેવા છે. તો પાછા અમુક લોકોએ એને બેસિડિયોમાં ટ્રાન્સફર કરી કે આને વર્ગીકરણ આમાં કરો. એટલે આમ બહુ કન્ફ્યુઝન હતું. એટલે શું થયું તો કે અમુક લક્ષણો બેસિડિયોના, અમુક લક્ષણો એસ્કોમાઇસેટિસમાં, એટલે અમુકે આમાં અને અમુકે આમાં એને ટ્રાન્સફર કર્યું. પછી આગળ જતાં ખબર પડી કે ભાઈ આના લક્ષણો તો આ બે કરતાં થોડાક અલગ છે. તમારે ફરજિયાત એનું નવું ગ્રુપ બનાવવું પડે અને એ નવું ગ્રુપ એટલે કયું? ડ્યુટેરોમાઇસેટિસ. અને પછી એનું આખું ક્લાસિફિકેશન આવ્યું. એટલે જેમ જેમ આપણને ખબર પડતી ગઈ કે ભાઈ આ લક્ષણો તો કંઈક અલગ છે, એટલા માટે એનું એક નવું ગ્રુપ, ધીરે ધીરે બધા લક્ષણો આપણે ધ્યાનમાં આવતા ગયા. તો નવા ગ્રુપમાં ડ્યુટેરોમાઇસેટિસ તરીકે એનું અસ્તિત્વ થયું. એટલે અહીંયા તમારે એની ઇન્ફોર્મેશન બધી આપેલી છે એ યાદ રાખવાની છે. બરાબર. લિંગી પ્રજનન બેસિડિયોમાઇસેટિસમાં. તો બેસિડિયોમાઇસેટિસમાં જો લિંગી પ્રજનન થાય તો એનું ફળકાય એને આપણે શું કહેવાના છીએ? બેસિડિયોકાર્પસ. એસ્કોમાઇસેટિસમાં ફળકાયને શું કીધું હતું? એસ્કોકાર્પસ. બેસિડિયોમાઇસેટિસમાં ફળકાયને શું કહીશું? બેસિડિયોકાર્પસ. આ નામ જ છે ખાલી કે બેસિડિયોમાઇસેટિસ, બેસિડિયોકાર્પસ. એસ્કોમાઇસેટિસ, એસ્કોકાર્પસ.
આની અંદર જે બીજાણુ ઉત્પન્ન થયા એને બેસિડીઓ બીજાણુ, એસ્કોમાઇસેટિસમાં જે ઉત્પન્ન થયા એને એસ્કો બીજાણુ. અલગ થઈ ગયું. એસ્કોમાઇસેટિસમાં ઓલી કોથળી જેવી રચના હતી એને આપણે એસી કીધું હતું. તો બેસિડિયોમાઇસેટિસમાં એવી કંઈક રચના તો છે ને, એ રચનાને શું કહેશું આપણે? બેસિડિયા. શું કહેશું આપણે એને? બેસિડિયા. બેયનું કમ્પેરિઝન તમને કરાવી દઉં. બેસિડિયોમાઇસેટિસ, એસ્કોમાઇસેટિસ. એસ્કોમાઇસેટિસનું ફળકાય એટલે એસ્કોકાર્પસ, આનું એટલે બેસિડિયોકાર્પસ. એસ્કોકાર્પસની અંદર ઉત્પન્ન થતી કોથળી જેવી રચના એટલે એસી. બેસિડિયોમાઇસેટિસમાં બેસિડિયોકાર્પસમાં ઉત્પન્ન થતી કોથળી જેવી રચના એટલે બેસિડિયા. ઉત્પન્ન થતા બીજાણુ એટલે એસ્કો બીજાણુ, ઉત્પન્ન થતા બીજાણુ એટલે બેસિડિયો બીજાણુ. હાવ ઇઝી છે. એસ્કોકાર્પસ, બેસિડિયોકાર્પસ, એસી, બેસિડિયા, એસ્કો બીજાણુ, બેસિડિયો બીજાણુ, પૂરું. એક વખત વાંચશે તો ખ્યાલ નહીં આવે, કન્ટિન્યુ વાંચ્યા કરવું પડશે. બરાબર. તો લિંગી પ્રજનનની જો વાત કરીએ તો આની એક લાક્ષણિકતા છે બેસિડિયોમાઇસેટિસમાં. શું ખબર? કે આની અંદર છે ને સ્પેશિયલ કોઈ આમ કોષો ઉત્પન્ન નથી થતા કે ભાઈ નર કે માદા જન્યુ. એસ્કોમાઇસેટિસમાં એવું બને, આમાં એવું ન બને. એટલે એના આખા માઇસેલિયમના કોઈ સેલ એક નર એક માદા બીજાણુ તરીકે વર્તે એવું લક્ષણ ધારણ કરે. તો હવે એને તો હું વાનસ્પતિક કોષ કહી શકું, એને તો હું અને અલિંગી કોષ પણ સામાન્ય રીતે કહી શકીએ. અલિંગી બીજાણુ નથી થતું, પણ એના શરીરના તે કોઈ કોષ એક નર અને એક બીજું માદા બીજાણુ તરીકે વર્તે. એની અંદર પ્લાઝ્મોગેમી થાય, એની અંદર કેરિયોગેમી થાય, એની અંદર અર્ધીકરણ થઈને કેટલા બીજાણુ બને? 4. આ જ લખેલું, બીજું કાંઈ નહીં. વાત ખબર પડી કે નર કે માદા બીજાણુ માટે ઉત્પન્ન થતી રચના અલગ સેપરેટ નથી. એના બેસિડિયોમાઇસેટિસમાં એના કોઈ કોષ એક નર એક બીજું માદા બીજાણુ તરીકે વર્તે. પ્લાઝ્મોગેમી થયું, કેરિયોગેમી થયું, અર્ધીકરણ થયું ને પછી 4 બીજાણુ. આ બીજાણુ એટલે કયા થઈ ગયા? બેસિડિયા બીજાણુ. 4 બેસિડિયોસ્પોર. પણ કેવી રીતે ઉત્પન્ન થાય છે? એક્ઝોજિનસલી, એટલે બહારની બાજુ ઉત્પન્ન થાય, બહારની બાજુ ગોઠવાય છે. ઉત્પન્ન થાય બેસિડિયામાં પણ ગોઠવાય ક્યાં? બહારની બાજુ. બરાબર. આ વાત સાહેબ કંઈ ખબર ન પડી કે બેસિડિયામાં ઉત્પન્ન થયા અને પાછા બહારની બાજુ ગોઠવાય, એ કેવી રીતે? તો એ એક આખી પ્રોસેસ છે. એ પ્રોસેસ હું જસ્ટ તમને ખાલી એક આકૃતિથી કહું એટલે તમને એસ્કોમાઇસેટિસમાં ક્યાંક અલગ થઈ જાય, બેસિડિયોમાઇસેટિસનું અલગ થઈ જાય. ઓકે, જુઓ. આ જોયું હતું ને, ઓલું છત્રી જેવું હોય તો મેં તમને કીધું હતું. બેસિડિયોમાઇસેટિસ અંતર્વલિત હોય તો મેં તમને કીધું હતું. શું કીધું હતું? એસ્કોમાઇસેટિસ. તો આ એટલે છત્રી જેવા આકરણ થઈ ગયું. આ એટલે એનું શું થઈ ગયું? આમ જોવા જઈએ તો આખું ફળકાય, છત્રી જેવા આકરણ. એ ફળકાયની નીચે અહીંયા બીજાણુ ઉત્પન્ન થાય. તો આટલો ભાગ છે ને, એટલો ભાગ એને અહીંયા મોટો કરીને દેખાડ્યો છો. અહીંયા ખાલી એટલો ભાગ એક નાનો એવો તમને મોટો કરીને અહીંયા દેખાડતો. અહીંયા તમને 1 2 3 4 5 એવી રચના દેખાણી. એ એક રચનાને શું કહેશું આપણે? બેસિડિયમ. બેસિડિયમ એટલે એક વચન, એક. પણ એવી તો આની અંદર કેટલી બધી રચના છે ને, જેમ ઓલી કોથળી જેવી રચના એસી આપણે લીધું હતું. તો અહીંયા આવી કેટલી બધી રચના છે, તો એટલા માટે એને આપણે શું કહીશું? બેસિડિયા. તો બેસિડિયા એ બહુવચન થઈ ગયું. બેસિડિયમ એટલે એક વચન થયું. આ ઓલું ગ્રાના અને ગ્રેના જેવું થઈ ગયું, ગ્રેનમ જેવું થઈ ગયું. શું થયું અહીંયા? બેસિડિયમ એટલે એક વચન. આ એકને મોટું કર્યું તો એ આવું છે. જો આની અંદર બીજાણુ, તો અહીંયા જોયું તમે કે 2 કોષ કેન્દ્ર છે. આની અંદરના તે 2 કોષ કેન્દ્ર જે છે અહીંયા, હું આને કહી શકું કે આ ડાયકેરિયોન છે. યાદ કરો, ડાયકેરિયોન. 2 કોષ કેન્દ્ર એક જ કોષમાં હોય, પણ કોષ કેન્દ્ર ધીરે ધીરે જોડાવાના હોય. તો આ કોષને શું કીધું આપણે? ડાયકેરિયોન. આ અવસ્થાને શું કીધું? ડાયકેરિયોફેઝ. હવે આગળ ઉપર શું થશે? તો કે ભાઈ આ બંને કોષ કેન્દ્ર જોડાઈ જશે. તો આ એક થઈ ગયું આખું બેસિડિયામાં. એટલે આને આપણે શું કહેવાના છે આપણી ભાષામાં? ફલિતાંડ.
ફલિત બીજાણુ, જે કેવું છે 2n. હવે એની અંદર શું થવાનું છે? તો કે હવે એની અંદર થવાનું છે અર્ધીકરણ. તો કેટલા બીજાણુ બનશે? 4. એ 4 બીજાણુ ક્યાં ગોઠવાય ખબર? આ બેસિડિયા છે એ બેસિડિયાની બહાર 1, 2, 3 અને 4, ચોથું પાછળની બાજુ 4 એકકીય બીજાણુ ગોઠવાના, બહાર ગોઠવાના. નામ એને હું આપી દીધું? બાહ્ય ઉત્પાદિત. આમ જોવા જાય તો આ આકૃતિ ઉપરથી તમને બધી ખબર પડશે. હવે શું થશે ખબર? આ જે બીજાણુ છે ને, બીજાણુમાંથી જ તે ધીરે ધીરે તંતુ ઉત્પન્ન થશે, કવક તંતુ. તો આ તંતુ તો એકકીય હોવાનો, બીજા બીજાણુમાંથી વળી પાછું બીજો તંતુ ઉત્પન્ન થશે, એ એકકીય હોવાનો. આને આપણે પ્રાઇમરી માઇસિલિયમ કહીશું, જે એકકીય છે. હવે એ બંને તંતુઓ જોડાઈ આગળ 2n વાળો તંતુ બનાવશે. આ એનું સેકન્ડરી, દ્વિતીયક દેહ થયો, દ્વિતીયક માઇસિલિયમ થયું. હવે એ તંતુ જે છે એ આગળ ઉપર તંતુની ગોઠવણી, કવક જાળ ઉત્પન્ન થશે. એટલે સ્ટાર્ટિંગમાં એક આવી રચના બનશે બટન જેવી, એમાંથી ધીરે ધીરે આગળ ઉપર એનું જટિલ સ્વરૂપ બનશે કંઈક આવું, એમાંથી ધીરે ધીરે આ સ્વરૂપ અને એમાંથી આવું સ્વરૂપ બનશે. આ સ્વરૂપ બનશે, એમાં વળી પાછી આ સાયકલ શરૂ થશે. એક બહુ સિમ્પલ ફોર્મેટ સાયકલ તમારી સામે મેં મૂકી દીધી કે બીજાણુ બન્યા, જોડાણ થયું, એકકીય બેસિડિયસ સ્પોર બન્યા, એમાંથી તંતુ બન્યા. એટલે ઘણી વખત શું થાય ખબર? કે આ જે બે સેલ હોય ને, એ બે સેલમાંથી ત્યાં આખો આ પ્રોસેસ છે અને દેહ બને. ઘણી વખત કેવું થાય કે આ જે સેલ હોય ને, આ જે સેલ એમાંથી ધીરે ધીરે તંતુ બને અને તંતુમાંથી આખો દેહ બને. પ્રોસેસમાં અલગતા જોવા મળે કે કોઈકમાં તંતુનું જોડાણ થઈ અને પછી દેહ બને છે, કોઈકમાં સીધે સીધા બે બીજાણુનું જોડાણ થઈ સીધે સીધો દેહ બને. વિશિષ્ટતા અલગ અલગ ફૂગમાં, કારણ કે ફૂગ તો આટલી બધી છે, બધામાં આવું જ થાય એવું નથી ને. કોઈકમાં તંતુથી જોડાણ થઈ બને, કોઈકમાં બીજાણુથી બને. આ ખબર પડી? તો આ થઈ ગયું આપણા માટે બેસિડિયોકાર્પસ. આ થઈ ગયું આપણા માટે બેસિડિયા, કારણ કે ઘણા બધા છે. અહીંયા ભલે એક દેખાડ્યું પણ હોય ઘણા બધા. એમાંથી આગળ ઉપર ઓલા 4 બેસિડિયોસ્પોર, એટલે એ શું થઈ ગયું? બાહ્ય ઉત્પાદિત બીજાણુ. એમાંથી ધીરે ધીરે તંતુ બન્યા, તંતુનું જોડાણ છે અને ધીરે ધીરે એનું આવું સ્વરૂપ બન્યું. કેટલી લાક્ષણિકતા થઈ જોઈ તમે? કે આપણને દેખાય ખાલી આવું, પણ એમાં આવા બધા પ્રકારની પ્રોસેસ એક પછી એક ભાગ લેતી હોય, જોવા મળતી હોય. રેડી? બરાબર. તો હવે અહીંયા જોઈએ આપણે ડ્યુટેરોમાઇસેટિસમાં કે લિંગી પ્રજનન બેસિડિયોમાં આપણે સમજી લીધું. તો ડ્યુટેરોમાઇસેટિસમાં શું જોવા મળ્યું? લિંગી પ્રજનન ઘણા ટાઈમ પછી ખબર પડી. તેથી તેને એસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસમાં થોડાક ટાઈમ માટે ફેરવવામાં આવી હતી. અમુક ટાઈમ પછી ખબર પડી કે આના લક્ષણો અલગ છે, એટલા માટે નવું ગ્રુપ બન્યું. નામ હું આપી દીધું એને? ડ્યુટેરોમાઇસેટિસ. ઓકે, બરાબર. તો આનો એક તમે સ્ક્રીનશોટ લઈ લો, એટલે આ તમારે એક્ઝેક્ટલી ક્લિયર થઈ જાય. બરાબર. હવે વાનસ્પતિક પ્રજનન બેસિડિયોમાઇસેટિસમાં અવખંડન દ્વારા યાદ રાખવાનું. અન્ય નામ બેસિડિયોમાઇસેટિસનું શું છે? મશરૂમ, જેને આપણે કહીએ છીએ ને, એ આ બેસિડિયોમાઇસેટિસનું એક નામ થઈ ગયું. અને એ સિવાયનું બીજું નામ બ્રેકેટ ફૂગ કે પછી પફ બોલ્સ. બહુ વિશિષ્ટ નામ બધા આવશે આની અંદર. એક તો મશરૂમ કહેવાય, બ્રેકેટ ફૂગ પણ કહેવાય અને પફ બોલ્સ પણ નામ યાદ રાખવાનું. ડ્યુટેરોમાઇસેટિસમાં શું યાદ રાખવાનું? કે ભાઈ એ ઇનકમ્પ્લીટ ફંજાઈ, અપૂર્ણ, એની અંદર કાંઈક ખામી છે એવી ફૂગ છે. કે એની અંદર તમને મોટા ભાગે શું જોવા મળે? જેટલા ડ્યુટેરોમાઇસેટિસના સભ્ય છે એની અંદર, તો કે ભાઈ અલિંગી પ્રજનન કે પછી વાનસ્પતિક પ્રજનન જ જોવા મળે. લિંગી પ્રજનન બહુ ઓછા કેસમાં જોવા મળે છે. તો એ એની એક ખામી તરીકે આપણી સામે આવે છે. એટલા માટે એનું એક નામ શું આપેલું છે? ઇનકમ્પ્લીટ ફંજાઈ. ઇટ મીન્સ અપૂર્ણ કે ખામીયુક્ત ફૂગ. આ એનું બીજું નામ. ઓકે. લાક્ષણિકતા બેસિડિયોમાઇસેટિસમાં મેં તમને કીધું એ રીતે કે કોઈ ખાસ પ્રકારના લિંગી અંગો નથી. તો એના જે વાનસ્પતિક, જે એના દૈહિક કોષો હોય એમાં જ તે આખી પ્રોસેસ થાય છે. તો દૈહિક કોષોમાં એક નર તરીકે, બીજું માદા તરીકે વર્તે. તો નરનું જનીન બંધારણ, માદાનું જનીન બંધારણ અલગ હોવાનું. રંગસૂત્રીય બંધારણ, બધા જીનેટિકમાં બધા ફેરફારો બધા અલગ હોવાના. અને પછી એનું આખું જોડાણ થાય. એટલે એનું જીનોટાઈપ કેવું જોવા મળે છે તમને?
એકબીજાથી અલગ, કે નરનું જનીન બંધારણ માદાનું અલગ છે, તો એ જનીન બંધારણ માટે શબ્દ હું વાપરેલો છે અહીંયા? જીનોટાઈપ. તો અલગ અલગ જીનોટાઈપ ધરાવતા કોષોની વચ્ચે આ પ્રોસેસ થાય. બરાબર. ડ્યુટેરોમાઇસેટિસમાં તો કે ભાઈ કચરાનું વિઘટન કરી તત્વોના ચક્રીય વહનમાં ઉપયોગી થાય. કે ભાઈ કોઈ કચરો પડ્યો છે એનું વિઘટન કરશે, એ વિઘટન કરશે એટલે એ દ્રવ્ય જમીનમાં ભળશે, જમીનમાંથી વળી પાછું મૂળતંત્ર વનસ્પતિ દ્વારા એ શોષે, એ શોષાય. મૂળતંત્રથી શોષાણું વનસ્પતિમાં ગયું, એ વનસ્પતિનું મૃત્યુ થયું, એના દેહ એના પાંદડા કે વળી પાછું જમીનમાં ગયું, વળી પાછી આ ફૂગ શું કરશે? એનું વિઘટન કરશે. સાયકલ કન્ટિન્યુ શરૂ જ રહેશે. એટલે શું કર્યું? એણે કચરાનું વિઘટન કરી જમીનમાં નાખ્યું, જમીનમાંથી વનસ્પતિએ એને શોષ્યું, વળી પાછું જમીનમાં આવ્યું, વિઘટન થયું, શોષાણું, સાયકલ કન્ટિન્યુ શરૂ રહે. કચરાના વિઘટન કરી તત્વોના ચક્રીય વહનમાં ઉપયોગી થાય. હવે અહીંયાથી આપણે ચારે ચાર જે ગ્રુપ આપણે ભણ્યા ને એના એક્ઝામ્પલ જોઈ લઈએ. એક્ઝામ્પલ તમારે બધાને યાદ રાખવાના કે ફાઇકોમાઇસેટિસ હોય તો એમાં કોણ છે? મ્યુકર, રાઇઝોપસ. રાઇઝોપસને આપણે શું કહીએ છીએ? બ્રેડની ફૂગ, જે બ્રેડ ઉપર જોવા મળે છે. બરાબર, એને બગાડી નાખે છે. અલ્બુગો, જેને આપણે શું કહીએ છીએ? રાઈની પરોપજીવી ફૂગ, રાઈ ઉપર જોવા મળે છે, એને આપણે અલ્બુગો. તો એ ફાઇકોમાઇસેટિસ. એટલે કેટલા એક્ઝામ્પલથી આમ જોવા જઈએ તો 3. પહેલું એક્ઝામ્પલ કયું થયું? મ્યુકર. બીજું રાઇઝોપસ. ત્રીજું અલ્બુગો. બરાબર. પછી એસ્કોમાઇસેટિસ. તો એમાં કયા? એસ્પરજીલસ, ક્લેવિસેપ્સ, ન્યુરોસ્પોરા. બરાબર. તો આ 3 કોના થયા? એસ્કોમાઇસેટિસના. હવે બેસિડિયોમાઇસેટિસ. એગેરિક્સ, ઉસ્ટિલાગો, પુસિનિયા. બરાબર. તો એગેરિક્સ જે છે એ મશરૂમ તરીકે ઓળખાય. ઉસ્ટિલાગો જે છે એ સ્મટ નામના રોગ જે છે એ ઉત્પન્ન કરે, અને પુસિનિયા જે છે એ રસ્ટ નામના રોગ જે છે એ ઉત્પન્ન કરે. ઓકે. ડ્યુટેરોમાઇસેટિસમાં અલ્ટરનારિયા, કોલેટ્રોટિકમ, ઓર્ચમ એન્ડ ટ્રાઇકોડર્મા. આપણે યાદ રાખવાનું કોલેટ્રોટિકમ, અલ્ટરનારિયા, કોલેટ્રોટિકમ એન્ડ ટ્રાઇકોડર્મા. મેં આના ઇંગ્લિશ નામ પણ તમારી બુકમાં લખેલા હશે, તમારે જોતા જવાના હારે હારે. રેડી? ખ્યાલ આવ્યો તમને? બરાબર. તો ખાસ આની અંદર તમારે યાદ રાખવાનું શું થયું? તો કે ભાઈ આ બધા જ પ્રકારના એક્ઝામ્પલ અને એની ઇન્ફોર્મેશન. બરાબર. તો એક એક સ્ક્રીનશોટ જે તમારી સામે એક્ઝામ્પલ છે એનો અત્યારે લઈ લ્યો, એટલે એક્ઝામ્પલની રીતે તમારી પાસે લિસ્ટ આવે. પહેલાં ફાઇકોમાઇસેટિસ, એસ્કોમાઇસેટિસનું. હવે બેસિડિયોમાઇસેટિસ, ડ્યુટેરોમાઇસેટિસનું. હું આ બધી ફિગર તમારી સામે રાખું છું, તમે એનો એક એક સ્ક્રીનશોટ લેતા રહ્યો એટલે તમને ખ્યાલ આવે કે કોનેડિયા બીજાણુ જે છે એ કેવી રીતે છે. બરાબર. આ એક. એના પછી આ બીજું. જો વધારાના નામ આની અંદર કાંઈ યાદ નથી રાખવાના, તમારે ખાલી એસ્કોકાર્પસ, એસી અને એસ્કો બીજાણુ. બરાબર. એના માટેની જ ખાલી ઇન્ફોર્મેશન આમાંથી યાદ રાખવાની છે. એક આ પણ લઈ લો એટલે તમારે બહુ ઇઝી રહી. બરાબર. બોર્ડમાં તો આપેલું જ છે પણ એમ છતાં એક સ્લાઇડનો ફોટો લઈ લો. આ પણ એક લઈ લો. ડાયકેરિયોન કોને કહેવાય? ડાયકેરિયો ફેઝ. પછી એમાંથી પાછા બીજાણુ બને, અર્ધીકરણ થાય અને એકકીય બીજાણુ ઉત્પન્ન થાય. બોર્ડ ઉપરની ફિગરને વળી પાછું આપણે અહીંયા સ્ક્રીનશોટ તરીકે આ તે એક લઈ લ્યો એટલે તમને બેસિડિયોમાઇસેટિસમાં જે પ્રોસેસ છે, બેસિડિયા છે, બેસિડિયો કાર્પસ છે, એ તમને ખ્યાલ આવે. ઓકે. થોડીક ફિગર તમને જે બુકમાં નામ આપેલા છે એક્ઝામ્પલમાં એની તમારી સામે મૂકી દઉં એટલે તમને છે ને થોડોક ખ્યાલ આવે કે ભાઈ ફિગર જે છે એ ફૂગની આપણી ઓળખાણ માટેની. આ ફિગર છે મ્યુકરની, જે આપણે ફાઇકોમાઇસેટિસમાં એક્ઝામ્પલ છે ને એની. બરાબર. દેખાય છે તમને કાચ જેવી, પણ એમાં જે તમને ઓલા ટપકા દેખાય છે ને ઉપરની બાજુ ટોચ ઉપર ગોળ ગોળ, એ એકચ્યુઅલી આપણે શું સમજવાનું છે? એની બીજાણુ ધાની. એની અંદર શું ઉત્પન્ન થાય છે? બીજાણુ. એટલે આ એકદમ સિમ્પલ, જેને આપણે મ્યુકર તરીકે ઓળખીએ છીએ, એ ફૂગ થઈ ગઈ. બરાબર.
પછી જુઓ આ તમે ક્લેવિસેપ્સ જે બુકમાં નામ આપેલું છે, તમને જે ઓલું બ્રાઉન કલરનું દેખાય છે ને લટકતું નીચેની બાજુએ, એ એકચ્યુઅલી શું થઈ ગયું છે કે ભાઈ ફૂગનું ઇન્ફેક્શન કે જે ઘઉંની ઉપર તમને એક વનસ્પતિ ઉપર દેખાડેલું છે. બરાબર. ન્યુરોસ્પોરા, એની આ માઇક્રોસ્કોપિક સામાન્ય રીતે ફિગર છે. ન્યુરોસ્પોરાના ઘણા બધા સ્વરૂપો છે, જેમ કે આ એક, પછી બીજું તમને દેખાય છે કંઈક અલગ રીતે હોય. બરાબર. આ એકચ્યુઅલી મોરેલ્સ જે આપણે વાત કરી હતી કે જે ખાદ્ય ફૂગ તરીકે છે, જેમની અંદરથી પ્રોટીનનો સોર્સ તમે જોઈ શકો, આવી ફૂગ પણ તમને આજુબાજુ જોવા મળતી હોય. આ પણ તમે જો ટ્રફલ્સ. બરાબર. ઓલું નીચેની બાજુ જે ગોળ દડા જેવું દેખાય છે ને, એ નહીં, ઓલું ઉપરની બાજુ જે 3 છે ને ઉભેલું, એ તમારે જોવાનું છે. એ ટ્રફલ્સ. નીચેની બાજુ છે ને એ પાછું અલગ છે, એ હમણાં આવે એટલે તમને કહું. આ ઓલું જે મેં તમને કીધું નીચેની બાજુ વળેલું છે, આને સામાન્ય રીતે આપણે બિલાડીના ટોપ તરીકે જે લઈએ છીએ, જે છત્રી જેવા આકારનું છે. આ ઉપરનો બાજુ છે, વ્હાઇટ કલરનું જે આખું દેખાય છે ને. પછી એની નીચેની બાજુ તમે જુઓ ને તો ઓલી બાજુની જે આકૃતિ છે ને કે જેને વાળી દીધેલી છે, રેડ કલરનો પોર્શન લાલ કલરનું દેખાય છે, એ ન્યા ઓલા બધા બેસેડિયા બીજાણુ ઉત્પન્ન થાય. તમે એને માઇક્રોસ્કોપમાં એને છેદ લઈને દેખાડો જુઓ ને એટલે તમને હરખી રીતે દેખાય. પણ અત્યારે તમને ખબર પડે કે ભાઈ ઓલો ઉપરનો ભાગ નહીં, પણ એની નીચે એ બેસેડિયા બીજાણુ ઉત્પન્ન થાય. બરાબર. એગેરિક્સ એવું પણ ઘણી વખત એને બોલતા હોય છે. ઉસ્ટિલાગો. બરાબર. તમને તંતુ જોવા મળે છે ને તંતુની વચ્ચે દેખાય છે ને ઓલા કાળા વચ્ચે વચ્ચે પડદા, એટલે કે પડદામય ફૂગ. સ્મટ, જે ઓલા તમને કથ્થઈ કલરના ભાગ જોવા મળે છે વનસ્પતિ ઉપર, એ ફૂગનો ઇન્ફેક્શન છે. બરાબર. એ જે કથ્થઈ કલરના બ્રાઉન કલરના ભાગ છે એને આપણે સ્મટ કહેવાના છીએ. ઓકે. રસ્ટ નામની ફૂગ, લીલા પાંદડા, એની ઉપર જે ઓલું ઓરેન્જ કલર દેખાય છે, એ ઓરેન્જ કલર એટલે પાંદડાનો કલર નથી, પણ એ શું છે, ફૂગનું ઇન્ફેક્શન છે. એનો ફૂગનો કલર કેવો છે? ઓરેન્જ. એટલા માટે એને એક બીજું નામ શું કહેવામાં આવે છે? ઓરેન્જ ફંજાઈ, ઓરેન્જ ફૂગ. એના કલર ઉપરથી એનું નામ. જો એ કલર બ્રાઉન હોય તો એને શું કહેશું? બ્રાઉન ફંજાઈ. એ કલર જો યલો હોય તો શું કહેશું? યલો ફંજાઈ. આ એક્ઝામ્પલ તમને આપ્યા કે આ જે રસ્ટ છે એને આપણે શું કહેવાના છીએ? ઓરેન્જ રસ્ટ, કે જે લીલા પાંદડા ઉપર ઓરેન્જ કલરના ડાઘ છે એ બધાય. બરાબર. કોલેટ્રોટિકમ, આ એક માઇક્રોસ્કોપિક એનો વ્યૂ છે આખે આખો. બરાબર. પછી ટ્રાઇકોડર્મા, માઇક્રોસ્કોપિક વ્યૂ. આમાં તમને એનું માઇસેલિયમ, હાઇફા જે છે કવક તંતુ, એ પણ દેખાય, અને એની અંદર તમને સેપ્ટા, પડદા પણ દેખાય. શાખિત, બ્રાન્ચડ